આપણને અહીંયા બતાવેલું છે ખૂબ જ શાનદાર છે ને આ ઘૂઘરો કહેવાય છે બરાબર ઓ માય ગોડ આ તો આપણને પહેલાંના જમાનાના દિવસો યાદ કરાવી દે અને અત્યારે પણ આવું ચાલી રહ્યું છે અત્યારે અને આ શું છે મને કોમેન્ટ કરીને કહેજો બળદગાડું બરાબર હેલો માય ડિયર ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે આવ્યા છે અહીંયા ઇન્દોર રોડ ઉપર ટ્રાઇબલ મ્યુઝિયમ આવેલું છે જે આદિવાસીનું છે અને મારી સાથે મારી બહેન છે તો ભાઈઓ આ છે ટ્રાઇબલ મ્યુઝિયમ તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ગુજરાત તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે અહીંયા અને અહીંયા બધું લખેલું છે વોર્નિંગ હા 3 ટિકિટ તો અહીં ટિકિટ બારી છે આપણે તો ટિકિટ બારીથી ટિકિટ લઈ લઈએ અને પછી આપણે એન્ટર થઈશું અંદર બરાબર એટલે દોસ્ત 3 આપો ના બાઈકને અહીંયા ટિકિટનું લખેલું છે બધું એ પ્રમાણે તમને ટિકિટ મળી જશે બરાબર તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અત્યારે અને હવે જઈએ આપણે અંદર જોવા માટે શું શું છે મ્યુઝિયમમાં એ તમને બતાવી દઉં ચલો ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે આમ ફરીને હા તો લઈ લીધો તો ટિકિટ આપણે ચેક કરાવીએ પહેલાં અને પછી સ્ટાર્ટ કરીએ જોવાનું બરાબર મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહેલાં અહીંયા મસ્ત બધું બનાવેલું છે કંઈ અડવું નહીં કંઈ બી વસ્તુ અડવી નહીં છે આપણી આન બાન ને શાન બરાબર જોઈ શકો છો આ રીતે પહેલાં માટલા પી આપણે મૂકતા હતા અહીંયા અને આ શું કહેવાય આ કબલો કહેવાય આ કબલો પહેલાં બહુ મોટા મોટા કબલા આવતા હતા હે ને આ ઘૂઘરો કહેવાય ટોપલું અને આ બી ટોપલું અને આ સુપડું ત્યાં આગળ હળ છે અને પેલું શું કહેવાય જોહરું પેલું હા જોહરું છે ને ના ઊણી છે પેલા આપણે જે બળદના મોસા કહેવાય અને આ ટોપલું પડ્યું બરાબર તમે જોઈ શકો છો એકદમ શાનદાર પ્રદર્શન અને અહીંયા ખાસ લખેલું છે કોઈ બધાએ જોજો કોઈ પણ વસ્તુને અડવું નહીં બરાબર અને ધૂમ્રપાન મના હશે બરાબર તો ધૂમ્રપાન પણ નહીં કરવાનું અને આ રીતે પહેલાંના જમાનામાં આ રીતે છે ને બકરો બાંધતા હતા દેખો અને અત્યારે સુધી આ બધી પ્રથા ચાલી આવી રહી છે અને બહુ બધું છે અત્યારે તમને હું મસ્ત વસ્તુઓ બતાવું ભીલ સમાજ અને ખાસ કરીને તમે જોવું કે આ કોઈ બી વસ્તુ છે ને એને અડવું નહીં અને અડશો ને તો 500 રૂપિયા દંડ છે બરાબર ઓ માય ગોડ આ તો આપણને પહેલાંના જમાનાના દિવસો યાદ કરાવી દે અને અત્યારે પણ આવું ચાલી રહ્યું છે અત્યારે જોઈ શકો તમે બહુ જ શાનદાર ઘર બનાવેલું છે આ આપણું ઘર આપણી આન બાન ને શાન વાહ વાહ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા બીજું ઘર છે આ પટેલિયા સમાજનું છે તો પટેલિયા સમાજમાં તમે જોઈ શકો છો આવી રીતે પહેલાં કૂતરો રાખતા હતા અને આ બેન છે દાદી જોઈ શકો છો ત્યાં ગાડી બકરા અને આ શું છે મને કોમેન્ટ કરીને કહેજો બળદગાડું બરાબર હું તમને કહી દઉં અત્યારે આ બળદગાડું કહેવાય કોકણ સમાજ કોને કીધું તો અહીં નાના છોકરાઓ આપણે આ રીતે રમતા હતા પહેલાં બરાબર જોઈશું તો મિત્રો આ છે રાઠવા ભીલ સમાજનું ઘર આવી રીતે પહેલાં લોકો ઘોડા દોરતા હતા દરવાજા પણ આવી રીતે દોરતા હતા બરાબર પેઇન્ટિંગ વર્ક બહુ જ શાનદાર અને બહુ જ અદ્ભુત નાનું છોકરું જુઓ આ રીતે નાના છોકરાને ઊંઘાડતા હતા આને જોડી કહેવાય જોડી આપણી ભાષામાં જોડી તો આગળ જઈએ અત્યારે આ રાઠવા સમાજ બી તમને બતાવી દો મેં તો મિત્રો પેલું એક તો પતી ગયું છે હવે આ મ્યુઝિયમમાં આપણે જઈએ બરાબર અને બધાને ખાસ વિનંતી કચરો છે ને બધાએ કચરા પેટીમાં જ નાખવા અહીંયા બધા કચરા પેટીઓ મૂકેલી છે તો તમે અહીંયા આવો દેખવા માટે તો કચરા પેટીમાં જ કચરો નાખો બરાબર તો જઈએ આપણે અંદર અત્યારે આ મ્યુઝિયમમાં અને આ મ્યુઝિયમમાં જઈને તમને બતાવીએ શું છે ને તો મિત્રો ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ગયા છે અત્યારે
તમે જોઈ શકો છો હે પ્રસ્તુત કરેલું છે બધું. આગળના લોકોનો જે અગ્નિની શોધ કરી હતી એનું બી બતાવેલું છે, બધું લખેલું છે ડિસ્ક્રિપ્શન મસ્ત. અહીંયા બળદગાડું કઈ બી વસ્તુને આપણે અડવી નહીં, બરાબર. મ્યુઝિયમમાં કેટલું આ દિવસો જે લોકોએ જોયા હોય ને એ લોકો આ વસ્તુ જોઈને બધું યાદ કરશે, બરાબર. બહુ જ શાનદાર છે. તો મિત્રો જોઈ લો, બરાબર, કેટલું અદ્ભુત બતાવેલું છે. આ છે ઢોલ, અને ઢોલ કહેવાય, ઢોલ. નાની છોકરી છે, નાનો છોકરો. પછી આ પેલી મીઠી લીમડી છે, ત્યાં આગળ રોટલા બનાવે છે. દેખો કલેડું મૂકી દીધું છે, કલેડું કહેવાય ને. પછી આ કોઈ બી પહેલાંના જમાનામાં કોઈ બી ઘર હોય ને તો ઘરની સાઈડમાં આવી રીતે ગાય તો બાંધેલી હોય, ગાય બળદ. ત્યાં આગળ હાડપંપો, દેખો હાડપંપે પાણી ભરી રહ્યા છે. તો આ રીતે આ તો હમણાંનું છે અત્યારનું. પહેલાં હાડપંપા હતા, પણ એના પહેલાં થોડાક હાડપંપા નહોતા, કારણ કે ત્યારે ને એ લોકો તળાવમાંથી પાણી લાવતા હતા અને પેલો વિહીરો બનાવતા, વિહીરો ત્યાંથી પાણી કાઢતા, બરાબર. તો હાડપંપો તો અત્યારે આવ્યું છે. આ બધું અત્યારનું છે, ફોટા પાડેલો છે ને એ અત્યારનો ફોટો છે. ફાઇનલી આપણે અંદર આવી ગયા છે, અને આ શું છે બધું મને કોમેન્ટ કરીને કહેજો. બાકી શું આ છે આગળની પ્રથા. આગળના લોકો આ રીતે જાન લઈને જતા હતા. ઢોલ હોય, સાથે શરણાઈ હોય. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ રીતે પેલા પાણી પીવાડે બધા છોડવાને, અને આ રીતે શિકાર કરતા. પછી આ હળ ચાલી રહ્યું છે ખેતરમાં અત્યારે. તો મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છે ત્રીજા મ્યુઝિયમમાં, અને અહીં તમે જોઈ શકો છો આપણા આદિવાસી સમાજના લોકો કેટલા શાનદાર જીવન જીવતા હતા. જો આ જ વિશે મને કોમેન્ટ કરીને કીધો, બરાબર. બધા આદિવાસી સમાજ. અને આ છે પહેરવેશ આપણો, ભોરિયા ને બધું છે, જોઈ શકો છો તમે, દાગીના આપણા, હે ને. તો મિત્રો આ મ્યુઝિયમ બી પતી ગયું છે, ત્રીજા નંબરનું. આપણે 3 મ્યુઝિયમ જોયા, એક ત્યાં ગાડી છે, એક આ રહ્યું અને એક આ, બરાબર. હવે જઈએ અહીંયા, બીજા બધા બંધ છે અત્યારે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો નાના છોકરાઓ માટે રમવા માટેની સુવિધા છે જોરદાર, હે ને. તમે નાના છોકરાઓને લઈને આવો તો થોડી વાર અહીંયા બધાને ફેરવજો, બરાબર. તો અહીં મિત્રો અહીંયા છે ને ઓડિટોરિયમ જેવું બનાવેલું છે, પણ એવું નહીં કહી શકાય. અહીંયા પડદો છે, જોઈ શકો છો તમે. આદિવાસી કલ્ચરનું બધું બતાવે આમાં. મ્યુઝિયમ જોઈ શકો છો, આ છે અહીંયા. ત્યાં આગળ કબલો પડ્યો છે અને ખાટલો પડ્યો, ખાટલો કહેવાય ને. સબરીને મળ્યા હતા ને ત્યારનું છે આ યાદગાર મોમેન્ટ, અને ત્યાં સબરીનું ઘર છે. તો મિત્રો ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા એડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ આપણે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.